સમુદ્ર મંથન. જ્યારે દેવતા અને અસુરો અમૃતની શોધમાં એકસાથે આવ્યા, પણ જેવું અમૃત મળ્યું કે એ સાથે જ એક ભયંકર યુદ્ધ શરૂ થઈ ગયું. બધા દેવી દેવતાઓએ ભેગા મળીને અસુરો ઉપર હુમલો કર્યો. એક એક કરીને ઘણા બધા અસુરો માર્યા ગયા. પરંતુ પછી કંઈક વિચિત્ર ઘટના બની. એ બધા અસુરો કે જે મૃત્યુ પામ્યા હતા એ બધા જીવિત થઈને પાછા આવવા લાગ્યા. આ જોઈને બધા દેવતા આશ્ચર્યચકિત થઈ ગયા કે આ તો કેવી માયા કે મરેલા અસુરો જીવતા થઈને આવે છે. પોતાની શક્તિથી આ માયા કરનાર કોઈ રાક્ષસ નહીં, પણ એક મહાન ઋષિ હતા. એક એવા ઋષિ કે જેમણે હજારો વર્ષોની તપસ્યા પશ્ચાત આ વિદ્યાને પ્રાપ્ત કરી હતી. મહર્ષિ ભૃગુના પુત્ર અને અસુરોના ગુરુ શુક્રાચાર્ય, જેમને દૈત્ય ગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે શુક્રાચાર્ય દેવતાઓના ગુરુ બનવા માંગતા હતા. તો પછી એવું તો શું થયું કે તે દેવતાઓને પોતાના દુશ્મન માનવા લાગ્યા. દેવી ભાગવત અનુસાર શુક્રાચાર્યનો જન્મ શ્રાવણ માસની સુદ આઠમના દિવસે થયો હતો. મહર્ષિ ભૃગુ અને તેમની બીજી પત્ની કાવ્યા માતાને એક પુત્રની પ્રાપ્તિ થઈ. જોકે જન્મ સમયે તો શુક્રાચાર્યનું નામ ઉષ્ણા રાખવામાં આવ્યું હતું, પરંતુ શુક્રાચાર્ય તરીકે તેમને ઓળખવામાં આવતા હતા. મિત્રો, ઉષ્ણામાંથી તે કેવી રીતે શુક્રાચાર્ય તરીકે ઓળખાયા એની સાથે એક રહસ્યમય કથા જોડાયેલી છે, જે ભગવાન શિવ સાથે જોડાયેલી કથા છે. તો મિત્રો, એ જાણવા માટે વિડીયોને અંત સુધી જોજો. શુક્રાચાર્ય, જે પહેલેથી જ જ્ઞાન પ્રાપ્ત કરવા માંગતા હતા અને દેવલોકમાં સ્થાન પ્રાપ્ત કરવા માંગતા હતા, પરંતુ પછી એમના જીવનમાં કેટલીક એવી ઘટનાઓ ઘટી જે પછી તેમના વિચારો અને મંતવ્યો હંમેશા માટે બદલાઈ ગયા. શુક્રાચાર્ય બાળપણથી જ ખૂબ જ તેજસ્વી અને બુદ્ધિશાળી હતા અને બાળપણથી જ શિક્ષા મેળવવા માટે મહર્ષિ અંગિરસના આશ્રમમાં રહેવા લાગ્યા. ત્યાં રહીને તેમણે ગુરુ મહર્ષિ અંગિરસ પાસેથી રાજનીતિ, રણનીતિ અને વિજ્ઞાન જેવી શિક્ષા મેળવી અને તપ સાધનાનું જ્ઞાન મેળવ્યું. શુક્રાચાર્ય મહર્ષિ અંગિરસના સૌથી પ્રતિભાશાળી વિદ્યાર્થી હતા, પરંતુ સમય જતાં ધીમે ધીમે તેમના મનમાં ઈર્ષ્યાની ભાવના ઉત્પન્ન થઈ અને તેમનું મન વિચલિત થવા લાગ્યું. આ ઈર્ષ્યાનું કારણ એ હતું કે ઋષિ અંગિરસનો પુત્ર બૃહસ્પતિ પણ આ જ આશ્રમમાં વિદ્યાર્થી હતા. થોડા સમય પછી શુક્રાચાર્યને એવું લાગવા લાગ્યું કે ઋષિ અંગિરસ પોતાના પુત્ર પર વધુ ધ્યાન આપે છે. તે વિચારવા લાગ્યા કે ઋષિ અંગિરસ તેમને જાણી જોઈને અવગણના કરી રહ્યા હતા. ઘણા સમય સુધી પરેશાન રહ્યા પછી આખરે શુક્રાચાર્યની ધીરજ ખૂટી ગઈ અને એક દિવસે તેમણે પોતાના ગુરુને પૂછ્યું કે હું બૃહસ્પતિ કરતાં વધારે સક્ષમ છું, તો તમે શા માટે તેના પર વધુ ધ્યાન આપો છો? તમે તેને વધુ વિદ્યા જ્ઞાન આપો છો? આ પ્રશ્નને સાંભળીને ઋષિ અંગિરસે હસીને કહ્યું, એમના માટે તો બધા જ વિદ્યાર્થી એક સમાન છે, પછી ભલેને એમાંથી એક મારો જ પુત્ર હોય. પરંતુ શુક્રાચાર્ય આ સાંભળીને સંતુષ્ટ ના થયા અને તેમની વધતી જતી ઈર્ષ્યા સામે પોતાના ગુરુના કહેલા શબ્દો નિષ્ફળ ગયા. અંતે શુક્રાચાર્યએ ઋષિ અંગિરસનો આશ્રમ છોડી દીધો અને તે ઋષિ ગૌતમના આશ્રમમાં પહોંચી ગયા અને ઋષિ ગૌતમને પોતાના ગુરુ માની લીધા અને તેમના આશ્રમમાં શિક્ષા પ્રાપ્ત કરવા લાગ્યા. પરંતુ ટૂંક સમયમાં જ કંઈક એવું થયું કે જેથી શુક્રાચાર્યના મનમાં બળતી ઈર્ષ્યાની આગ ફરીથી એકવાર વધવા લાગી. તમે દેવલોકના ગુરુ બનવાને લાયક નથી. ઇન્દ્રદેવના આ એક વાક્યે શુક્રાચાર્યની વર્ષોની શિક્ષા અને તપસ્યા પર પાણી ફેરવી દીધું. ઋષિ ગૌતમના આશ્રમમાં રહીને શુક્રાચાર્ય કઠિન તપસ્યા કરી અને અનેક દિવ્ય શક્તિઓ અને વિદ્યાઓ પ્રાપ્ત કરી. જેમાંથી સૌથી અનોખું જ્ઞાન હતું એ મૃત સંજીવની વિદ્યા મંત્ર, જેની મદદથી તે મરેલા વ્યક્તિને ફરીથી જીવિત કરી શકે. શુક્રાચાર્યનું આ જ્ઞાન એમને બૃહસ્પતિથી વધુ શક્તિશાળી બનાવતું હતું. તેથી શુક્રાચાર્ય જ્યારે ઇન્દ્રદેવની આ વાત સાંભળી ત્યારે તેમણે વિચાર્યું કે આટલું જ્ઞાન અને આટલી વિદ્યા મેળવ્યા પછી પણ એમની યોગ્યતા ઉપર આવા સવાલ ઉઠાવ્યા. એક પ્રચલિત કથા અનુસાર જ્યારે શુક્રાચાર્ય અને બૃહસ્પતિએ પોતપોતાની શિક્ષા પૂરી કર્યા બાદ બંને ઇન્દ્રલોક પહોંચ્યા, ત્યારે બંને ઇન્દ્રદેવ સામે દેવતાઓના ગુરુ બનવાની ઈચ્છા વ્યક્ત કરી. ઇન્દ્રદેવે સારી રીતે જાણતા હતા કે શુક્રાચાર્ય બૃહસ્પતિ કરતાં વધુ શક્તિશાળી અને જ્ઞાની છે, પરંતુ માનવામાં આવે છે કે ઇન્દ્રદેવ અને બૃહસ્પતિ ખૂબ જ સારા મિત્ર હતા અને એટલે જ બૃહસ્પતિ ઇન્દ્રદેવને ખૂબ જ પ્રિય હતા. આ સાથે એવું પણ માનવામાં આવે છે કે શુક્રાચાર્યની માતા કાવ્યા માતા એક રાક્ષસની પુત્રી હતા
દૈત્યપુત્રી હતા. આ બધાના કારણે ઇન્દ્રદેવે ભર્યા દરબારમાં શુક્રાચાર્યને કહ્યું કે રાક્ષસીનો પુત્ર દેવતાઓનો ગુરુ ક્યારેય ન બની શકે. ઇન્દ્રદેવની આ વાત સાંભળીને શુક્રાચાર્ય અત્યંત ક્રોધિત થઈ ગયા. એમના મનમાં જે ઇન્દ્રદેવ માટે સન્માન હતું એ હંમેશા માટે નાશ પામ્યું. જીવનભર લોક કલ્યાણનું સ્વપ્ન જોવાવાળા શુક્રાચાર્યએ નક્કી કરી લીધું કે તે દેવલોકનો નાશ કરશે. ભર્યા દરબારમાં થયેલું પોતાનું અપમાન બાદ શુક્રાચાર્યએ વિચાર્યા વગર અસુરોના ગુરુ બનવાનું નક્કી કર્યું અને તે બની ગયા દૈત્ય ગુરુ શુક્રાચાર્ય. ગૌતમ ઋષિના આશ્રમમાં પોતાની શિક્ષા પૂરી કરતી વખતે શુક્રાચાર્યને મૃત સંજીવની મંત્ર વિશે જાણકારી મળી. એક એવો મંત્ર જેના વડે મરેલા માણસને જીવિત કરી શકાય. શુક્રાચાર્યએ પોતાના ગુરુ ગૌતમ ઋષિને આ મંત્ર શીખવાડવા માટે કહ્યું, પરંતુ તેમના ગુરુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ મંત્ર માત્ર ભગવાન શિવજી જ શીખવાડી શકે છે. આ માટે તેમણે કઠોર તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કરવા પડશે. પોતાના ગુરુની આ વાત સાંભળીને શુક્રાચાર્યએ નક્કી કરી લીધું કે તે ગમે તે પરિસ્થિતિમાં શિવજીને પ્રસન્ન કરી સંજીવની વિદ્યા પ્રાપ્ત કરશે અને આ ઈરાદાથી તે એક વૃક્ષ ઉપર ઊંધા લટકીને ઘોર તપસ્યા કરવા લાગ્યા. સ્કંદ પુરાણ અનુસાર શુક્રાચાર્ય એ જ સ્થાન અને એ જ સ્થિતિમાં હજારો વર્ષો સુધી તપ કરતા રહ્યા. એવું કહેવાય છે કે આ દરમિયાન ઇન્દ્રદેવે શુક્રાચાર્યની તપસ્યા ભંગ કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા. સ્વર્ગની અપ્સરાઓને શુક્રાચાર્ય પાસે મોકલી, પોતાની શક્તિથી વાતાવરણ બદલ્યું અને ત્યાં સુધી કે એકવાર તો તેમણે પોતાની પુત્રીને પણ શુક્રાચાર્યની તપસ્યા ભંગ કરવા માટે મોકલી. ઇન્દ્રદેવને એ ભય હતો કે જો શુક્રાચાર્ય જેવા જ્ઞાની ઋષિ આવી અનોખી વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરી લેશે તો તે એમના કરતાં પણ વધુ શક્તિશાળી બની જશે, જેના કારણે તેમનું દેવરાજનું પદ જોખમમાં મુકાઈ જશે. પરંતુ ઇન્દ્રદેવના ઘણા પ્રયત્નો બાદ પણ ભક્તિમાં લીન શુક્રાચાર્ય હાર ન માની અને વર્ષોની તપસ્યા બાદ છેવટે મહાદેવ તેમની સામે પ્રગટ થયા અને શુક્રાચાર્યની ઈચ્છા મુજબ મૃત સંજીવની મંત્રનું જ્ઞાન આપ્યું. પરંતુ બદલામાં શિવજીએ એમની પાસેથી વચન માંગ્યું કે તે ક્યારેય પણ આ વિદ્યાનો દુરુપયોગ નહીં કરે. પરંતુ દુર્ભાગ્યે ખૂબ જ ટૂંક સમયમાં શુક્રાચાર્યએ શિવજીને આપેલું આ વચન ભૂલી ગયા અને શિવજી પાસેથી મળેલી આ વિદ્યાનો ઉપયોગ તે દેવતાઓ સામે જ કરવા લાગ્યા. જ્યારે શિવજીએ જોયું કે શુક્રાચાર્ય એમને શીખવેલી સંજીવની મંત્રનો દુરુપયોગ કરે છે, એ જાણીને ભગવાન શિવ ક્રોધિત થઈ ગયા અને ભગવાન શિવે શુક્રાચાર્યને દંડ આપવાનું નક્કી કર્યું. જ્યારે શુક્રાચાર્યને ભગવાન શિવના ક્રોધ વિશે જ્ઞાન થયું કે તે જ્યાં ત્યાં સંતાવવા લાગ્યા, પરંતુ શિવજીએ એમને ગોતીને પોતાની ક્રોધની અગ્નિમાં એમને ગળી ગયા. શિવ પુરાણ અનુસાર જેવા ભગવાન શિવ શુક્રાચાર્યને ગળી ગયા કે તે ભગવાન પાસે ક્ષમા માંગવા લાગ્યા, પરંતુ શિવજીએ કહ્યું કે આજ તારા પાપની સજા છે કે તમે મારા પેટમાં જ બંધ રહેશો. શુક્રાચાર્ય ડરી ગયા અને ત્યાંથી બચવાનો રસ્તો શોધવા લાગ્યા, પરંતુ ભગવાન શિવે પોતાના શરીરના બધા જ છિદ્રો બંધ કરી દીધા હતા. એવું માનવામાં આવે છે કે શુક્રાચાર્ય હજારો વર્ષો સુધી મહાદેવના શરીરમાં આમ જ ફસાયેલા રહે છે, પરંતુ એક દિવસ એમને બહાર નીકળવાનો રસ્તો મળી ગયો. તે શિવજીના લિંગના માર્ગથી શુક્રના રૂપમાં બહાર નીકળ્યા અને માનવામાં આવે છે કે આ જ કારણે એમને શુક્રાચાર્ય તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ જ્યારે મહાદેવે શુક્રાચાર્યને જોયા ત્યારે તેમના ક્રોધની બધી હદો વટાવી દીધી અને એ પહેલાં કે તે શુક્રાચાર્યને બીજો કોઈ કઠોર દંડ આપે તે પહેલાં શુક્રાચાર્ય માતા પાર્વતીના પગમાં પડી ગયા અને ડરથી ધ્રુજતા માતા પાર્વતીને વિનંતી કરવા લાગ્યા કે તે મહાદેવને સમજાવે. શુક્રાચાર્યની આ હાલત જોઈને માતા પાર્વતીને એમની ઉપર દયા આવી ગઈ. જેવા શિવજી ગુસ્સામાં શુક્રાચાર્ય તરફ આવવા લાગ્યા કે માતા પાર્વતી ભગવાન શિવ સામે આવ્યા અને ભગવાન શિવ ક્રોધિત હતા, પરંતુ જેવા માતા પાર્વતી એમની સામે આવ્યા તે શાંત થયા અને માતા પાર્વતીએ એમને સમજાવ્યા કે શુક્રાચાર્ય તમારા શરીરથી બહાર આવ્યા છે, આ કારણથી તે હવે તેમના પુત્ર સમાન છે અને તેથી જ મહાદેવ હવે એમને માફ કરી દો. થોડો વાર વિચાર કર્યા પછી મહાદેવ માતા પાર્વતીની વાત માનીને શુક્રાચાર્યને માફ કર્યા અને કહ્યું કે આજથી તમે મારા પુત્ર કહેવાશો. એના પછી શુક્રાચાર્યને મહાદેવના પુત્ર કહેવાનું સન્માન મળ્યું. શિવપુત્ર શુક્રાચાર્ય એક મહાન ઋષિ કે જે બાળપણથી જ વિદ્વાન અને જ્ઞાની હતા. સપ્તઋષિમાંથી એક ઋષિના પુત્ર હોવાના કારણે પોતાના પિતાની જેમ તે પણ પોતાનું જીવન જગતના કલ્યાણ કરવામાં વિતાવવા માંગતા હતા. તે એટલા બધા શક્તિશાળી હતા કે સ્વયં ઇન્દ્રદેવ તેમની ક્ષમતા જોઈ ગભરાવવા લાગ્યા હતા, જેમને સ્વયં મહાદેવે મૃત સંજીવની વિદ્યાનું વરદાન આપ્યું હતું અને ત્યારબાદ જે મહાદેવના પુત્ર પણ કહેવાયા, જે અસુરોના ગુરુ હતા. પરંતુ
મહાભારતના આદિ પર્વ મુજબ તેમણે એકવાર પોતાના શરીરને 2 ભાગમાં વહેંચી દીધું કે જેથી તે પોતાનું જ્ઞાન દેવતા અને અસુરોમાં સમાન રીતે વહેંચી શકે. ઇતિહાસમાં આવી ઘણી કથાઓ છે જેમાંથી તેમના વ્યક્તિત્વની અલગ જ ઓળખ ઊભી થાય છે. તો આખરે કોણ હતા શુક્રાચાર્ય, એક મહાન ઋષિ કે દૈત્ય ગુરુ? તમારા વિચારો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ વિડીયો માટે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હર હર મહાદેવ.